इंडिया न्यूज गुजरात पर आपનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગુજરાતનું બજેટ રજૂ થયું। બોલે બજેટ इंडिया न्यूज गुजरात पर રજૂ કરી રહ્યા છે અને જે પ્રકારે ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું અને જે પ્રકારનું કદ આવ્યું છે બજેટનું અને 916.87 કરોડની પૂરાતવાળું બજેટ રજૂ કર્યું છે નાણામંત્રી કનુ દેસાઈએ। ગુજરાતનું ગ્રોથ એન્જિને ગતિ પકડી લીધી છે ફરી એક વખત। જે પ્રકારે 2022-23નું બજેટ રજૂ કર્યું હતું એ પણ પૂરાતવાળું હતું। છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારે જે પ્રકારે બજેટ રજૂ કર્યા છે પૂરાતવાળા બજેટ રજૂ કર્યા છે અને આ એક ફરી એક વખત પૂરાતવાળું બજેટ રજૂ કરીને ઇતિહાસ સર્જી દીધો છે। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગુજરાતને જે મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કર્યું છે ગુજરાત રાજ્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ આખામાં અને એને ચરિતાર્થ કરવા માટે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં અલગ અલગ સેક્ટર્સના લોકો માટે અલગ અલગ સેક્ટર્સ માટે જે પ્રકારની ફાળવણી કરવામાં આવી છે, જોગવાઈઓ કરવામાં આવી છે એ ખરેખર સરાહનીય છે। ખાસ કરીને વાત કરું તો જે પ્રકારે બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે શિક્ષણ ક્ષેત્ર માટે સૌથી વધુ જોગવાઈ કરવામાં આવી છે, એના પછી બીજા નંબરે આરોગ્ય ક્ષેત્ર માટે છે। ગુજરાત રાજ્યમાં શિક્ષણના સ્તરને વધુને વધુ સારું અને કોમ્પિટિટિવ યુગમાં અને ખાસ કરીને જે સ્પર્ધાત્મક યુગ છે વિશ્વમાં લોકો તમામે તમામ આપણા રાજ્યના બાળકો, આપણા રાજ્યના વિદ્યાર્થીઓ, યુવાનો વિશ્વના તમામ યુવાનો સાથે હરોળમાં ઊભા રહી શકે અને સ્પર્ધામાં ભાગ લઈ શકે તે માટે જે પ્રકારનું બજેટ રજૂ થયું છે અને શિક્ષણ ક્ષેત્રે જે ફાળવણી કરવામાં આવી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની વિકાસ છે એ હવે બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને પૂરાતવાળું બજેટ રજૂ કર્યું છે અને કોઈ પણ પ્રકારના કરવેરા નથી નાખ્યા। એ રાહતની વાત છે પ્રજા માટે, કારણ કે જે પ્રકારે પ્રજાને અપેક્ષા હતી કે આ વખતે બજેટ આવશે પરંતુ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે એટલે રાજ્ય સરકાર પોતાના બજેટમાં ક્યાંક ને ક્યાંક કરવેરા નાખશે, પરંતુ આવા કોઈ કરવેરા નાખ્યા નથી। ત્યારે એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકારે પ્રજાના વિચાર કરીને પ્રજાનો વિચાર કર્યો, પ્રજાની કમર ના તૂટે, પ્રજાના ખિસ્સા પર ભારણ ન પડે તેના માટેનો વિચાર કર્યો છે। કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આપણું સ્લોગન છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ। આ વિશ્વાસને અકબંધ રાખવા માટે આ વાતને અકબંધ રાખવા માટે કરીને જે પ્રકારે લોકોમાં વિશ્વાસ રહે, લોકોને ભાજપમાં વિશ્વાસ રહે, લોકોને સરકારમાં વિશ્વાસ રહે, લોકોનો સુખાકારી વધે, લોકોનો વિશ્વાસ વધે, લોકોનો વિકાસ થાય એ માટે કરીને જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે ખરેખર સરાહનીય છે। અમૃતકાળનું બજેટ કહેવામાં આવી રહ્યું છે અને આ જ બાબતે આપણે ચર્ચા કરવા માટે બોલે બજેટમાં આપણી સાથે જોડાયા છે ત્યારે રાજકીય વિશ્લેષક વડોદરાથી જયેશભાઈ શાહ। જયેશભાઈ, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના બોલે બજેટ કાર્યક્રમમાં। જયેશભાઈ, પહેલો સવાલ તમને પૂછીશ કે ગુજરાતનું બજેટ કેવું લાગ્યું? ગુજરાતનું બજેટ જો જોઈએ તો જે નવી સરકારનું આ પહેલું બજેટ છે તો નવી સરકારના પહેલા બજેટ વિશે જો આપણે વાત કરીએ તો માત્ર આજના બજેટની જો વાત ન કરીએ અને ગુજરાત નાણાકીય શિસ્ત માટે જે પંકાયેલું છે, છેલ્લા 15 વર્ષથી ગુજરાતે નાણાકીય શિસ્ત જાળવી છે। કોરોનાના કપરા 2 વર્ષના કાળમાં પણ નાણાકીય શિસ્ત જાળવી હતી, તો એ નાણાકીય શિસ્ત જાળવીને પણ બજેટનું કદ 23% વધારે વધાર્યું છે એ બહુ સરાહનીય કાર્ય છે અને કોઈ પણ જાતના કરવેરાને વધારે આવ્યો। બીજું, આ બજેટમાં કેપિટલ ખર્ચ 91% વધાર્યો ગયા વખત કરતા ને 72,509 કરોડ રૂપિયા કેપિટલ એક્સપેન્ડિચરમાં ખર્ચવાના નક્કી કર્યા છે, એ પણ એક બહુ મોટી વાત છે। બીજી એક વાત છે, ભલે ઘણા એવું કહેતા હોય કે આઉટલે બહુ વધાર્યું છે, શિક્ષણમાં ઘણું વધાર્યું 43,651 કરોડ સૌથી હાઈએસ્ટ, પરંતુ તેમ છતાં પણ જીએસડીપી ના 1.98% સુધી જ 1.98% સુધી જ થાય છે। કોઠારી કમિશનની ભલામણ પ્રમાણે 6% થવું જોઈએ, પરંતુ આનંદ છે કે 1.5% પર એટલે 1% પરથી 1.5% થયો, 1.5% પરથી લગભગ 2% સુધી આવ્યા છે, પણ ધીમે ધીમે 3 થી 4% પર પહોંચશે। હવે મારી એવી ગણતરી હતી કે આ બજેટમાં એટલીસ્ટ 50,000 કરોડ રૂપિયાનું શિક્ષણ ખાતે ફાળવણી કરવી જોઈતી હતી, છતાં 44,000 કરોડ 43,651 છે એટલે બહુ ઓછી નથી, પરંતુ આરોગ્યમાં હજી પણ ઓછી છે। આરોગ્યમાં આપણે એવું કહ્યું કે સેકન્ડ હાઈએસ્ટ એલોકેશન આરોગ્યમાં કર્યું છે 15,182 કરોડ રૂપિયા। 15,182 કરોડ રૂપિયા જો જીએસડીપી ના ટકા જોઈએ ને તે 0.69% થાય છે। એ બજેટનું પ્રાવધાન પણ ઓછામાં ઓછું 25,000 કરોડ હોવું જોઈતું હતું, કારણ કે ગયા વર્ષે 12,000 કરોડ હતું તો ડબલ કરીએ તો 25,000 કરોડનું પ્રાવધાન થવું જોઈતું હતું।
કે 25,000 કરોડનું પ્રાવધાન નથી થયું અને માત્ર 15,182 કરોડ પર રાખ્યું છે. હવે એ 15,182 કરોડમાં જે ગ્રામ્ય વિસ્તારો છે કે જે નાના નગરો છે કે ત્યાં જે પીએચસી છે કે ત્યાં જે સીએચસી છે ત્યાં આગળ જે સગવડો ઊભી કરવી છે, એટલે કે સપોઝ કે સીટી સ્કેન યુનિટ હોય કે સોનોગ્રાફી મશીન હોય કે એક્સરે યુનિટ હોય કે બ્લડ ટેસ્ટિંગ લેબોરેટરી હોય, તો એ બધા સાધનો સાથેની સુવિધાઓ ઊભી કરવા માટે આ બજેટ પૂરતું નથી. તેમ છતાં પણ 12,000 કરોડ. જયેશભાઈ, તમને રોકવા માંગીશ કે આરોગ્ય ક્ષેત્રને બીજા નંબરે ફાળવણી કરવામાં આવી છે. આ વખતના બજેટમાં જે ફાળવણી થઈ છે, જોગવાઈઓ કરવામાં આવી છે, શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે પ્રકારે આરોગ્ય ક્ષેત્રમાં વિકાસની વાતો કરી હતી અને કેન્દ્રીય બજેટમાં પણ આરોગ્ય ક્ષેત્ર માટે સારી એવી ફાળવણી કરવામાં આવી છે, તો ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે, કારણ કે હજી ઘણા એવા વિસ્તારો છે ગુજરાતમાં, જ્યાં સુધી તમે પણ જાણો છો, હું પણ જાણું છું, બધા જ જાણે છે કે અમુક વિસ્તારો ઇન્ટિરિયર અંતરિયાળ ભાગો છે, ત્યાં આગળ હજી સુધી આરોગ્યની જે સુવિધાઓ પહોંચવી જોઈએ એ પહોંચી નથી. તો આના માટે વધારે બજેટ ફાળવવું જોઈએ તો એવું નથી લાગતું આપને? એટલે હું એને બે એંગલથી જોઉં છું અભિજીતભાઈ, એને બે એંગલથી કે આરોગ્ય ખાતે એટલીસ્ટ 25,000 કરોડની ફાળવણી થવી જોઈતી હતી. જો જરૂર લાગે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કદાચ 2-5,000 કરોડ રૂપિયા ઓછા ફાળવીને પણ અહીંયા 25,000 કરોડ ફાળવ્યા હોત ને તે વધારે લેખે લાગત. અને બીજું, જો આરોગ્ય ક્ષેત્રે ફાળવણી ઓછી રાખી હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે એવી રીતે, એટલે આ જાહેર પરિવહનની વાત કરું છું, પબ્લિક ટ્રાન્સપોર્ટની. હવે સપોઝ કે શહેરમાંથી ગામમાંથી શહેરમાં આવતા ઘણીવાર સારી સગવડો લેવા માટે કલાક 1.5 કલાક ટ્રાન્સપોર્ટેશનમાં થઈ જતું હોય, ટ્રાન્સપોર્ટેશન સગવડ ગરીબોને અવેલેબલ ન હોય કે લોઅર મધ્યમ વર્ગ હોય એને માટે અવેલેબલ ન હોય, પોતાની કારની વ્યવસ્થા ન કરી શકતા હોય, તો એકચ્યુઅલી જાહેર પરિવહન વ્યવસ્થા જે ઇનડાયરેક્ટ શિક્ષણ અને આરોગ્યને મજબૂત કરશે એવી અર્થમાં હું કહું છું કે શહેર અને નગરો પાસે ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ, ફોર એન એક્ઝામ્પલ શિક્ષણમાં અને આરોગ્યમાં છે, તો જાહેર પરિવહન વ્યવસ્થા એવી થવી જોઈએ જેમાં બીઆરટીએસ હોય, જેમાં મેટ્રો હોય કે જેમાં ટ્રામ હોય. એવી એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ કે કોઈ પણ ગામ કે નગર હોય એને સારામાં સારી આરોગ્ય સુવિધા અને સારામાં સારી શૈક્ષણિક સુવિધા 40 થી 45 મિનિટના પરિવહનના સમયમાં મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. એટલે ન એવી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાની વાત છે કે ન એટલી ઉત્કૃષ્ટ ફાળવણી એમાં થઈ છે. હવે સપોઝ કે ફોર એન એક્ઝામ્પલ કદાચ તમે એમને સગવડ બી આપો, કોઈ નાનું નગર છે, ફોર એન એક્ઝામ્પલ છોટાઉદેપુર જેવું ટાઉન હોય કે સોનગઢ જેવું ટાઉન હોય દક્ષિણ ગુજરાતમાં, ત્યાં આગળ તમે એને સીટી સ્કેન યુનિટ મૂકી આપો, એક્સરે મશીન મૂકી, એક્સરે યુનિટ મૂકી આપો, સોનોગ્રાફી યુનિટ મૂકી આપો, પરંતુ ત્યાં જવા માટે ડોક્ટર્સ તૈયાર છે? આ પહેલા મોટો પ્રશ્ન છે. ડોક્ટર્સને તૈયાર થયા પછી બોન્ડ લેવા આપ્યા છતાં પણ નગરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે તૈયાર નથી થતા, બોન્ડની રકમ ભરી દે છે. એટલે આ અંગે એક ગંભીરપણે વિચારવા જેવું છે. કારણ કે 2022ની જે ચૂંટણી લડાઈમાં શિક્ષણ અને આરોગ્ય બહુ મહત્વનો મુદ્દો હતો. આમ આદમી પાર્ટીએ આરોગ્ય ઉપર જ ગુજરાત સરકારને પડકાર ફેંક્યો. તો ભલે દિલ્હીમાં શું હતું પરિસ્થિતિ આપણે એની વિગતમાં નથી જતા, પરંતુ પડકાર એકવાર આવ્યો તો એ પડકારની સામે આપણે એને ઓપોર્ચ્યુનિટી, તક ગણી લેવી જોઈતી હતી. એ જે આફત ઊભી કરી એને અવસરમાં પલટીને આરોગ્ય ક્ષેત્રને આવનારા 5 વર્ષમાં, હું એવું નથી કહેતો કે 1 જ વર્ષમાં મજબૂત કરો. બરાબર. આ નવી સરકારનું પહેલું બજેટ છે. 5 બજેટમાં થઈને 25,000 કરોડનું પ્રાવધાન, 5 બજેટ, તો હું એવું માનું કે 1.5 લાખ કરોડનું 5 વર્ષનું પ્રાવધાનની વ્યવસ્થા રાખીને 1.5 લાખ કરોડ આરોગ્ય ક્ષેત્રે ફાળવીને જો કામગીરી કરવામાં આવે ને તો ગુજરાત આરોગ્ય ક્ષેત્રે પણ અગ્રસર થઈ શકે છે. કારણ કે મેડિકલ ટુરિઝમ શહેરોમાં તો છે જ, પ્રશ્ન સ્થાનિક લોકોને સારી સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. બરાબર, ચોક્કસ. જયેશભાઈ, સવાલ એ પણ થાય છે કે કરવેરા રહિત બજેટ આપ્યું. ચૂંટણી પૂર્ણ થઈ 2022માં ઐતિહાસિક જીત સાથે 156 બેઠકો સાથે ભાજપ સત્તા પર આવ્યું. લોકોને એવું હતું કે આ વખતે કરવેરા લાદવામાં આવશે, પરંતુ હજી આ વખતના બજેટમાં જે બજેટ રજૂ થયું છે, કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું અને જે પ્રકારનું બજેટ આવ્યું એમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો કરવેરા નાખવામાં આવ્યા નથી. તેની પાછળનું કારણ શું? કારણ કે જે વિકાસ કરવાનો છે, વિકાસ કરવો હોય સરકારને, તો સરકાર પાસે આવકનો સ્ત્રોત કયો કે જેથી વિકાસ થઈ શકે? તો કરવેરા જો લાદ્યા હોત તો વિકાસ આવક થઈ શકી હોત, પરંતુ કોઈ પણ પ્રકારના કરવેરા નથી લાદ્યા. તો એની પાછળનું લોજિક શું છે? સરકાર ક્યાંથી આવક કરી શકશે અને કેવી રીતે વિકાસના કામોને તેજી આપશે? કરવેરાની નાખ્યા વગર પણ 3 લાખ કરોડનું બજેટ આપ્યું. ગયા વર્ષ કરતા 23%
બજેટ વધારે થયું છે. અને આમ જો તો 6 વર્ષમાં જ 1 લાખ કરોડથી 3 લાખ કરોડ પર ગુજરાત સરકાર પહોંચી છે. એ બહુ મોટી સફળતા છે, બહુ સારી સફળતા છે કે ઓછા કરવેરાએ સારી નાણાકીય શિસ્ત રાખીને ઓછામાં ઓછી નાણાકીય ખાત સાથે અને રેવન્યુ સરપ્લસ સાથે પુરાતવાળા બજેટ આપવાની જે પરંપરા ગુજરાતની છે એ ગુજરાતની પરંપરા કાયમ રહી છે. એક આપણે દર્શકોને વાત કરીએ કે 22-23માં જીએસડીપી ના માત્ર 1.64% ફિસ્કલ ડેફિસિટ હતી. 21-22માં એ 1.51% હતી. 20-21 કે જે સૌથી કપરું વર્ષ હતું કોરોનાનું મહામારીનું વિશ્વવ્યાપી, તો આ પણ આપણી નાણાકીય શિસ્તના દર્શન થયા અને ફિસ્કલ ડેફિસિટ 2.4% જ હતી. 3%ની અંદરની ફિસ્કલ ડેફિસિટ બહુ જ તંદુરસ્ત નાણાકીય પરિસ્થિતિ સૂચવે છે. એવી જ રીતે બીજું એક પેરામીટર જોઈએ ને તો જીએસડીપી નો જે ગ્રોથ છે ને આપણો એવરેજ છેલ્લા 10 વર્ષનો 2.5% ગ્રોથ છે. હવે 22-23 ની વાત કરીએ તો 22-23માં 13.3% હતો, 21-22માં એ 17.4% હતો. 20-21 કે જે બહુ કપરું વર્ષ હતું એમાં માત્ર 2% જ એ દબાયો હતો, એનાથી વધારે દબાયો નથી. 19-20માં એ 17.1% હતો, 17-18માં 14% હતો. એટલે એ લગભગ 12.51%ની આસપાસ કન્ટિન્યુ રહ્યો. ત્રીજી એક વાત કરીએ નાણાકીય જાહેર દેવું. આજે ડિબેટ બજેટ પત્યા પછી વિરોધ પક્ષના નેતાઓએ ગુજરાતમાં બહુ મોટું જાહેર દેવું છે એની વાત કરી. તમે જાહેર દેવાને 3.5 લાખ કરોડ રૂપિયા કે 4 લાખ કરોડ રૂપિયા છે એનાથી ના ગણી શકો. જાહેર દેવું તમારી જીએસડીપી ના કેટલા ટકા છે એ એનું પેરામીટર છે. હવે કોઈનો 1 લાખ રૂપિયા પગાર હોય અને એની પાસે 10,000 રૂપિયાનું દેવું કર્યું હોય તો એ દેવું ન કહેવાય. પરંતુ જો 10,000 નો પગારદાર માણસ હોય અને એને 10,000 નું દેવું કર્યું હોય તો એ દેવું કહેવાય. એ ટર્મમાં જોઈએ તો ગુજરાતમાં જીએસડીપી ના 22-23માં 15.88%. હું એવું માનું કે ઓન એન એવરેજ જીએસડીપી ના 16%ની આજુબાજુ ગુજરાતનું જાહેર દેવું રહ્યું છે. અને એ પણ બહુ હેલ્ધી સિચ્યુએશન છે. 25%થી ઓછું જાહેર દેવું હોવું એ ચુસ્ત નાણાકીય શિસ્તના દર્શન કરાવે છે. એટલે જે જાહેર દેવાની વાત છે, એટલે જે તમે જે કહ્યું કે કરવેરા વગરનું બજેટ, તો કરવેરા નાખ્યા વગર પણ 3 લાખ કરોડનું બજેટ આવ્યું છે. હા, આપની એ વાત સાથે હું સંમત છું કે થોડાક કરવેરા નાખીને બજેટને 3.5 લાખ કરોડ, એટલે ગયા વખતે 2.43 લાખ કરોડનું બજેટ હતું, એમાં 23% વધારો કરવાનો તમે સીધો 70% વધારો કરીને હિંમત દાખવી શક્યા હોત, કારણ કે આ ચૂંટણી પછીનું પહેલું બજેટ છે. તો એ સીધું 3.5 લાખ કરોડનું બજેટ કરીને તમે વિકાસકીય કાર્યો, કેપિટલ આઉટલે, કેપિટલ એક્સપેન્ડિચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક્સપેન્ડિચર, ગ્રીન એનર્જીના એક્સપેન્ડિચર કરી શક્યા હોત, આરોગ્ય અને શિક્ષા ક્ષેત્રે જોગવાઈ કરી શક્યા હોત. પરંતુ તેમ છતાં પણ નાણાકીય શિસ્તના હિસાબે આ બજેટ હું એવું માનું છું કે સૌથી શ્રેષ્ઠ બજેટ છે. ચોક્કસ. જયેશભાઈ, ગયા વર્ષના બજેટમાં જે ફાળવણી કરવામાં આવી હતી, જે જોગવાઈઓ કરવામાં આવી હતી, અને આ વર્ષના બજેટમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એમાં ક્યાં ખાસ અંતર જોવા મળ્યું છે? અને ખાસ કરીને જે બજેટ ફાળવવું જોઈતું હતું જે ક્ષેત્ર માટે, એ ક્ષેત્ર માટે ફાળવ્યું છે ખરું? આ વખતે વધારે બજેટ ફાળવ્યું છે કે ઓછું બજેટ ફાળવ્યું છે? અને ગયા વર્ષના બજેટમાં જે યોજનાઓને ઇમ્પ્લિમેન્ટેશન માટે જોગવાઈ કરી હતી એ જોગવાઈઓની ફૂલફિલ થયું છે કે નથી થઈ, એ બધી એ બાબતે શું કહેવું છે તમારું? એટલે જો જોગવાઈઓની વાત કરીએ તો જોગવાઈઓની વિગતમાં જવું પડે. આજે સપોઝ કે ગયા વર્ષે શિક્ષણ ક્ષેત્રે 30,537 કરોડ રૂપિયા ખર્ચાયા, બરાબર છે. આ વર્ષે જોગવાઈ કરી 43,651 કરોડ રૂપિયા. પરંતુ 30,537 કરોડમાંથી મધ્યાહન ભોજનમાં કેટલા ગયા, વર્ગખંડો બનાવવા માટે કેટલા ગયા? તમે જો એ વિસ્તૃત વિવરણ કરો ને તો ખરેખર શિક્ષણ માટે બજેટ રહેતું નથી. હું જે કહ્યું ને કે 50,000 થી 60,000 કરોડનું બજેટ શિક્ષણમાં હોવું જોઈએ, અને આવનારા 5 વર્ષમાં 5 વર્ષનું આ વખતે આ બજેટમાં 5 મુદ્દા આપ્યા છે, અને દરેક મુદ્દા પર એમને 5 વર્ષનું કેટલું એક્સપેન્ડિચર કરશું તેની વાત છે. ફોર એક્ઝામ્પલ, એ લોકો 5 મુદ્દા ગરીબો માટે 2 લાખ કરોડ, કે માનવ સંસાધન માટે 4 લાખ કરોડ, કે વિશ્વ સ્તરીય આંતરમાળખાકીય સગવડો ઊભી કરવા માટે 5 લાખ કરોડ, કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર માટે 2 લાખ કરોડ, ગ્રીન ગ્રોથ માટે 2 લાખ કરોડ. જો આવા 5 મુદ્દા જાહેર કર્યા તો એ જાહેરાત શિક્ષણ ક્ષેત્ર માટે આવનારા 5 વર્ષમાં અમે ઓછામાં ઓછા 2.5 થી 3 લાખ કરોડ ખર્ચીશું એવી એક જાહેરાત થવી જોઈએ. તમે આ બજેટમાં બોલે 43,651 કરોડ આપ્યા. આવતા વર્ષે બજેટનું કદ 3 લાખ કરોડ ને બદલે 4 લાખ કરોડ કરી અને પ્રાવધાન 60,000 કરોડનું શિક્ષણમાં કરી શકો. એટલે જે શિક્ષણ ખાતાની જે જોગવાઈ છે ને એ જોગવાઈમાં વર્ગખંડો બનાવવાની વાત આ વખતે એમને કરી છે. હવે એ વર્ગખંડો બનાવવાની વાત કરી છે. 20,000 શાળાઓમાં 50,000 નવા વર્ગખંડો બનાવવાની વાત કરી છે. 20,000 કમ્પ્યુટર
લેબ બનાવવાની વાત કરી છે, 5000 સાયન્સ લેબોરેટરી ને વોકેશનલ લેબ બનાવવાની વાત કરી છે. તો એટલે આ જે બધી વાતો કરી છે એ બધી વાતોની સામે આવનારા 3 વર્ષમાં કરવાની વાત કરી છે. તો 5 વર્ષનો આખો રોડમેપ શિક્ષણનો અને 5 વર્ષનો આખો રોડમેપ આરોગ્યનો એ જો મૂક્યો હોત ને તો કદાચ આ સરકારની સૌથી મોટી સિદ્ધિ હોત. એ આટલી આ ચૂક એમાં થઈ છે જ્યારે આટલી જંગી બહુમતી મળી હોય, આટલી જંગી બહુમતી નીચે સરકાર સત્તા પર આવતી હોય અને 5 વર્ષ બીજા મળતા હોય. રાઈટ. જયેશભાઈ, તમને રોકવા માંગીશ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર હિમાંશુ ભટ્ટ પણ જોડાઈ ગયા છે. હિમાંશુભાઈને સવાલ પૂછીશ. હિમાંશુભાઈ, બજેટ કેવું લાગ્યું આપને? જે પ્રકારનું અપેક્ષા હતી એ પ્રકારનું બજેટ પ્રજા માટે જાહેર કરવામાં આવ્યું છે કે પછી જે અપેક્ષા હતી એનાથી ક્યાંક ઊણી ઉતરી છે સરકાર? બજેટ પ્રજા માટે જાહેર કરવામાં આવ્યું છે કે પછી જે અપેક્ષાથી ક્યાંક ઊણી ઉતરી છે સરકાર? જો મેરા અભિજીત જાહેર કરવામાં આવ્યું છે કે પછી જે અપેક્ષાથી ક્યાંક ઊણી ઉતરી છે સરકાર? અભિજીત અભિજીત તને કહું, જી હિમાંશુભાઈ. હા અભિજીત, હવે સાંભળી શકે છે તું? મને આવે છે, અવાજ આવે છે તમારો. સાંભળી શકો છો ખરા તમે? હા, આવે છે, આવે છે અવાજ. સાંભળી શકે છે તું મને? અવાજ આવે છે તમારો. ઓકે ઓકે. હા, અવાજ આવે છે. સાંભળી શકે છે તું મને? અવાજ આવે છે તમારો. ઓકે ઓકે. જી હિમાંશુભાઈ, મેં સવાલ પૂછ્યો કે બજેટ કેવું લાગ્યું આપને? જે પ્રકારની ફાળવણી થવી જોઈતી તે પ્રકારની ફાળવણી થઈ છે? જે પ્રકારની અપેક્ષા હતી એ પ્રકારનું આવ્યું છે કે નથી આવ્યું? શું કહેવું છે તમારું? નહીં, આ એક રોડ મેપ છે, 5 વર્ષનો રોડ મેપ છે. આ પહેલા વર્ષનું બજેટ છે. અત્યારે જ સરકાર ચૂંટાઈ છે અને એ લોકો ચાલી રહ્યા છે 5 વર્ષ માટે જે પ્રોગ્રેસિવલી જે કામ કરવાના છે તેનું કામ અત્યારે થઈ રહ્યું છે. આ એક પાયો નાખવામાં આવ્યો છે અને તેમના સંકલ્પ પત્રમાં એમણે જે વાતો કરી હતી, જે પ્રકારના ડેવલપમેન્ટની અને જે પ્રકારનો જીડીપી ગ્રોથ લાવવાની વાત કરી હતી, મેં સવારે પણ કહ્યું હતું આપણી ચર્ચામાં કે લગભગ 15 થી 20% વધારો થશે. આમાં તો 20%થી પણ થોડોક વધારો થયો છે. અને આત્મનિર્ભરતાની વાત ગુજરાત માટે બહુ મહત્વની છે. એનું કારણ સમજવાની જરૂર છે કે અત્યારે આપણે જીડીપીની વાત કરીએ તો જીડીપી, ગુજરાતનો જીડીપી જે છે તે ગુજરાતનો જીડીપી અત્યારે લગભગ 14%ની આસપાસ રહેવાની સંભાવના છે. હવે આ જીડીપીને 5 વર્ષમાં જમ્પ કરીને 20-22% ઉપર લઈ જવો પડશે. જ્યારે રાષ્ટ્રનો જીડીપી 7 થી 9%ની વચ્ચે હોય ત્યારે ગુજરાત એમાં ડબલ રહેવું જોઈએ. અને આપણે જે $1 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ છીએ એ ફળીભૂત માત્ર ત્યારે થાય અને એના માટે બેસિક બુનિયાદી જરૂરિયાતો, બુનિયાદી માળખાકીય જરૂરિયાતો, ઘણી બધી વાતો થશે. કેમ કે પૈસા આપણે જોઈએ તો ગુજરાતનું જીડીપી આવે છે ક્યાંથી? ઇન્ડસ્ટ્રીમાંથી 40% આવે છે, એગ્રીકલ્ચરમાંથી 20% આવે છે, 33% લોકોને નવાઈ લાગશે પણ સર્વિસ સેક્ટરમાંથી આવે છે. હવે આવી વખતે આપણે જ્યારે બજેટની વાત કરીએ ત્યારે બજેટના જે એલોકેશન, ફાળવણીઓ જેની વાત, તો ફાળવણીઓ આ વખતે જોઈશું આપણે તો સૌથી વધુ ફાળવણી ક્યાં કરાય છે? શિક્ષણમાં, બુનિયાદી શિક્ષણમાં અને હેલ્થ કેરમાં. એગ્રીકલ્ચર તો પછી આવે છે પણ સાથે સાથે હા, એટલે જ્યારે આપણે હેલ્થ કેરની વાત કરીએ અને બુનિયાદી શિક્ષણની વાત કરીએ, હમણાં મારા પહેલા પણ કોઈ કહેતું હતું કે આટલા 1000 કમ્પ્યુટર લેબ્સ અને આટલા 1000 નવા ક્લાસીસ, એ ખોલવાથી કઈ થશે? પણ એ એક બુનિયાદી વસ્તુ છે. જો માળખું હાજર હશે તો માણસો ત્યાં બેસી શકશે. આપણે કંઈક એવી સંભાવના જોઈ રહ્યા છે. એટલે મને કંઈક એવું દેખાઈ રહ્યું છે કે આ શરૂઆત છે. આપણે ક્યાંક ને ક્યાંક આ સરકારને હળી કરી આપી છે. આપણે જે દેશી ભાષામાં કહીએ ને તે દિલ્હી મોડલ ઓફ સ્કૂલિંગ. અરે ભાઈ, સુરત મોડલ ઓફ સ્કૂલિંગ ઇઝ મચ બેટર દેન દિલ્હી મોડલ ઓફ સ્કૂલિંગ. એ વાત પણ એટલી જ હકીકત છે. પરંતુ જ્યારે રાજ્યભરમાં 50,000 નવી શાળાઓની વાત કરીએ, આપણે ઘણી બધી કમ્પ્યુટર લેબની વાત કરીએ, આ એક માળખું જો બેઝિક તૈયાર હોય તો ત્યાં આગળ ડોક્ટરો મૂકે, ત્યાં આગળ શિક્ષકો મૂકી શકાય. એવી જ વાત હેલ્થ કેરની છે. જો બુનિયાદી હેલ્થની સુવિધાઓ પ્રાઇમરી હેલ્થ સેન્ટર સુધી આપણે લઈ જઈએ
તો પછીનો સવાલ આવે કે એને બેન કરવા માટે આપણે શિક્ષકો કે પછી ડોક્ટરો આ બંને ક્ષેત્રમાં કેટલી હદે સારી રીતે લઈ જઈ શકીએ. અને અત્યારે જે આપણે બોન્ડ ઉપર ડોક્ટરો લેતા હોઈએ, લોકો બોન્ડ આપીને છૂટી જાય, ગ્રામીણ વિસ્તારોમાં કોઈ જવા નથી માંગતું. પણ મને એ દેખાઈ રહ્યું છે કે આજે બુનિયાદી સવલતો આપવામાં આવી છે આ સેક્ટર્સની અંદર, એટલે હવે પછીના બજેટમાં કંઈક એવું એક્સપેક્ટ કરી શકાય કે તબીબોને એમનું યોગ્ય વળતર આપીને સરકાર એમ્પ્લોય કરશે. એવી જ વાત અહીંયા બુનિયાદી શિક્ષણની આવશે. એટલે આ પહેલું બજેટ છે, ઇટ ઇઝ ટુ અર્લી ટુ ક્રિટિસાઇઝ. પણ બુનિયાદી સુવિધાઓ માટે જે નાણાં ખર્ચા છે તે મારા હિસાબે યોગ્ય છે. અપેક્ષાઓની વાત કરીએ તો એસ્પિરેશન્સની વાત કરીએ, આપણે ભારત બહુ યંગ દેશ છે અને એસ્પિરેશન્સ તો બહુ સ્કાય હાઈ છે, બહુ ઉપર છે. એમાં પણ આ બમ્પર બહુમતી પછી રાજકીય રીતે જોઈએ તો એમને કોઈ અડચણ જ નથી. પરંતુ તે છતાં નાણામંત્રીએ ક્યાંક ને ક્યાંક કોશન એક્સરસાઇઝ કરી છે. ઘણી બધી જગ્યાએ એને ચેતવણીના સૂર પર આપ્યા છે અને કોશનથી એમણે બજેટ આપ્યું છે, એટલે 20-22% જ વધારો આપ્યો છે. એટલું બધું પણ નથી વધારી કાઢ્યું જે બેલેન્સ થઈ જાય. જો બોરોઇંગ્સ બહુ વધી જાય બજેટ આખું ખોરવાઈ જાય અને એનું ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે મેં પહેલા પણ સવારે પણ કહ્યું આ ચૂંટણીનું વર્ષ છે, 2024ની ચૂંટણીને કારણે કોઈ નવા વેરા નહીં આવે તો સરકાર પાસે નાણાં પણ આવવા જોઈએ ને. વેરા નહીં વધારો તો આ બધી બુનિયાદી સુવિધાઓ ઊભી કઈ રીતે કરશું? અને એટલે આ વધારો જે છે તે કોન્શિયસલી 20-22%નો છે. એક એક્ઝામ્પલ નાનકડું આપું અને હું પછી બતાવું કે યુપી સરકારે હમણાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં 33 લાખ કરોડના રોકાણ નાખ્યા. ગુજરાત કેટલું કરે છે આવતા વર્ષે એ જોવાનું. આ બજેટની સાચી અસર ત્યારે ખબર પડશે અને વાઇબ્રન્ટ સમિટનું રિયલાઇઝેશન કેટલું તે જોઈશું, એટલે પછી પણ ખબર પડશે. ચોક્કસ. આપણી સાથે બીજા ગેસ્ટ પણ જોડાયા છે સુરતથી અને એમની સાથે એમની પાસે પણ ચર્ચા કરીશું. સુરતથી આપણી સાથે જોડાયા છે અત્યારે ગેસ્ટ છે, એમને હું પૂછવા માંગીશ કે જે પ્રકારે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે એના માટે કોઈ બેનિફિટ્સ આ બજેટમાં રજૂ કરવામાં આવ્યા છે કે જે આપણે અપેક્ષાઓ હતી એ પ્રમાણેનું પરિપૂર્ણ થાય એવું બજેટ છે ખરું? ખાસ કરીને વાત કરીએ ડાયમંડ ઇન્ડસ્ટ્રી બાબતે તો જોઈએ તો બજેટ છે એ ખૂબ આપણા મુખ્યમંત્રી અને નાણામંત્રી જેવું સરળ અને સીધું સાદું છે અને કાંઈ પણ પ્રકારનો બોજો પ્રજા ઉપર નથી, એટલે બજેટ ખૂબ સરળ કહી શકાય. પણ આઈ એમ વિથ ડાયમંડ ઇન્ડસ્ટ્રી, બિલોંગ વિથ ડાયમંડ ઇન્ડસ્ટ્રી, એમાંથી હું આવું છું એટલે મારે ખાસ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરવી જોઈએ. તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું કેન્દ્રનું છેલ્લા 2 બજેટની અંદર કેન્દ્ર સરકારે ચાલુ બજેટમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો ઉલ્લેખ કર્યો અને આ બજેટ સેશનમાં જ્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ગુજરાતની એક જીવાદોરી છે અને વિકાસ મોડેલમાં એમનો અહેમ રોલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો છે, ખાસ કરીને રૂરલ ક્ષેત્રમાં પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, તો એનો ઉલ્લેખ બજેટ સત્રની અંદર કરવો જોઈતો હતો. આપણે હું એમ નથી કહેતો કે પ્રોવિઝન નથી, ઉલ્લેખ નથી કર્યો. પ્રોવિઝન કદાચ હોય કારણ કે 2538 કરોડ શ્રમ રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટમાં ફાળવવામાં આવે તો એ સ્કિલ ડેવલપમેન્ટની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ આવી જશે એટલે કાંઈ ને કાંઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ એને ફાયદો થવાનો. 800 કરોડ મોટા એકમોના વિકાસ માટે બિગ પ્લેયર્સ માટે છે તો એમાંથી પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના બિગ પ્લેયર્સને કંઈ ને કંઈ લાભ થવાનો જ. એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો ઉલ્લેખ નથી કર્યો, પ્રોવિઝન નથી કર્યો એવું નથી કહી શકતો. પરંતુ જ્વેલરી ઇન્ડસ્ટ્રી જે વેલ્યુ એડિશન દ્વારા ખૂબ વર્લ્ડની અંદર વિકસિત થઈ રહી છે અને એમાંય સુરત છે એ હબ બનવા જઈ રહ્યું છે જ્વેલરી ઇન્ડસ્ટ્રીનું. કારણ કે આખા દેશની અંદર જોઈએ તો વર્લ્ડમાં હોંગકોંગ, દુબઈ, આ બધા સિંગાપોર, આ બધા જે હબ છે એ જ્વેલરીના હબ છે અને એનો શેર જો સુરતને મળી જાય, હું તો કહું 50% શેર જો સુરતને મળી જાય તો 500 એવો વિકાસ
સુરતનો થઈ શકે છે. એટલે વેલ્યુ એડિશન દ્વારા જ્વેલરી ક્ષેત્રે સ્કિલ ડેવલપમેન્ટ હોય, કોઈ ક્લસ્ટર ઉભા કરવાના હોય, તો એના માટે બજેટ ફાળવણી જરૂર હતી. અને કદાચ આ બજેટની અંદર જ્યાં જ્યાં ફાળવણી કરવામાં આવી રહી છે તેમાંથી અમારી ઇન્ડસ્ટ્રીને કાંઈ ને કાંઈ મળશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ, પરંતુ સેશનની અંદર ઇન્ડસ્ટ્રીનો ઉલ્લેખ કરવો જોઈએ. ચોક્કસ. આપણી સાથે કેમિકલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વત્સલભાઈ પણ જોડાયેલા છે. વત્સલભાઈ, જે પ્રકારે સુરત એક ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય, અલગ અલગ ઉદ્યોગો છે ત્યાં આગળ, ટેક્સટાઇલ છે, ડાયમંડ છે, કેમિકલ છે, પાવર લૂમ્સ છે, આ ઉદ્યોગકારોને ફાયદામંદ છે કે નહીં બજેટ આવવા? શું કેવું, તમારી દ્રષ્ટિએ કેવું છે આ બજેટ? સહમત થાઉં છું કે સુરત એ મિની ભારત છે. બીજી વસ્તુ હું કહીશ કે આ બજેટમાં હું એક કે બે વાક્યમાં કેવું કહીશ કે સંતુલિત અને દૂરગામી બજેટ ચોક્કસ છે. જે પ્રમાણે મારા મિત્રોએ કીધું કે હજી સુધી આપણી પાસે ડિટેલ્સ આવી નથી, એટલે હું માનું છું કે જોગવાઈઓ ઘણી બધી કરવામાં આવી જ હશે, પણ જે બજેટની હાઇલાઇટ આવી છે એના ઉપરથી દેખાય છે કે એમણે લગભગ બધા જ જે એસ્પેક્ટ છે એને આવરી લીધા છે. એક તમને વાત કરું કે હું કેમિકલ ઇન્ડસ્ટ્રી જોડે સંકળાયેલો છું, અને અમારા માટે ડીપ ટ્રીટેડ જે વેસ્ટ વોટર આવે એને ડીપ સીમાં ડિસ્પોઝ કરવાનો જે પ્રોજેક્ટ છે એ એક અગત્યનો પ્રોજેક્ટ છે, અમારી જીવાદોરી સમાન પ્રોજેક્ટ છે. અમે મુખ્યમંત્રીશ્રીને, નાણામંત્રીશ્રીને અગાઉ રજૂઆતો પણ કરી હતી, અને મને આનંદ થાય છે કે આ બજેટમાં એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને એ વસ્તુ લેવામાં પણ આવી છે. તો હું ગુજરાત સરકારનો એના માટે આભારી છું. બીજી વસ્તુ એ છે કે મને દેખાય છે કે માઇન્સ ડિપાર્ટમેન્ટમાં 8,500 કરોડ રૂપિયા ઇન્ડસ્ટ્રીઝ અને માઇન ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યા છે. એટલે એનો જો સંતુલિત ઉપયોગ કરવામાં આવશે તો ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો થશે. ધ્યાન એ રાખવાનું છે કે જે જરૂરિયાતવાળા ક્ષેત્રો છે એને સરખી રીતે ભાર આપીને એનું અલોકેશન સરખી રીતે કરવામાં આવે. અને મને ખાતરી છે કે જે રીતે બજેટમાં એમણે ઘણી બધી વસ્તુઓ, જે ઇન્ડસ્ટ્રી છે, હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજન, આપણી ઈવીના વ્હીકલ્સ માટેની બેટરીઓ, એ બધી વસ્તુઓ પણ આવરી લેવામાં આવી છે. એટલે મને હું ચોક્કસ આશાવાદી છું કે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મુખ્યમંત્રીની રહેબરી હેઠળ ઘણું સારું કામ કર્યું છે, અને કોઈ પણ ક્ષેત્રને ભૂલ્યા એવું મને લાગતું નથી. એ હાઇલાઇટ છે એના પરથી કહી શકીએ કે લગભગ બધા જ ક્ષેત્રોને આવરવાની કસરત તો કરી છે, પણ આપણે કહીએ પ્રમાણે કે નિગોડી જ વખાણ, એટલે એકવાર એ સમય આવે છે અને 3 દિવસે પછી એના વખાણ કરાય, પણ પુત્રના લક્ષણ પારણામાંથી તો સારા દેખાઈ રહ્યા છે. બરાબર, ચોક્કસ. હિમાંશુભાઈ, તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે રાજ્ય સરકારે આ વખતે બજેટમાં શિક્ષણ ક્ષેત્રને અને આરોગ્ય ક્ષેત્રને પ્રાધાન્યતા આપી છે, શિક્ષણ ક્ષેત્રને સૌથી વધારે પ્રાધાન્યતા આપી છે, જે ગત વર્ષના બજેટમાં ફાળવણી કરવામાં હતી એના કરતાં વધારે ફાળવણી કરવામાં આવી, તો શું રાજ્યના શિક્ષણ સ્તરને ઊંચું લઈ જવાના નેમ સાથે, કારણ કે વર્ષોથી શિક્ષણ ક્ષેત્રને જે પ્રકારે ઊંચું લઈ જવાની વાતો કરવામાં આવતી હતી, આપણે જોતા આવ્યા છીએ કે વર્ષોથી જે દાવા કરવામાં આવતા હતા એ દાવામાં ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ નીવડી હોય, સરકારી શાળાઓની હાલત ખસ્તા થઈ ગઈ હોય, એવા ઘણા ઉદાહરણો આપણી સામે છે. ત્યારે શું આ વખતે સરકારે જે ફાળવણી કરી છે, તો આ જે સ્પર્ધાત્મક યુગ છે, 21મી સદી છે, ટેકનોલોજીનો યુગ છે, એમાં આપણા યુવાનો, આપણા દેશના, આપણા રાજ્યના બાળકો આગળ વધે અને સ્પર્ધાત્મક યુગમાં કદમ સાથે કદમ મિલાવીને લોકો સાથે આગળ વધી શકે એ દિશામાં પગલાં ભરવાની વાત કરી છે કે શું? અભિને તને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું તો આ જે એજ્યુકેશન ઉપર એમ્ફેસિસ છે ને તે ગુજરાત માટે આઈ થિંક 3 વર્ષ પહેલાથી જરૂરી છે. અત્યારે આવ્યું છે દેર આયે દુરસ્ત આયે વાળી વાત. એનું એક કારણ કહું કે અત્યારે આપણા દેશની આબાદી 140 કરોડ, કદાચ નવાઈ લાગશે લોકોને જાણીને, પણ એમાંથી 90 કરોડ લોકો ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરે છે, મોબાઈલ ફોન્સનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ થયો શિક્ષિત હોય કે અર્ધ શિક્ષિત હોય, દરેક જણ આજે પોતાની સાથે હાલતું ચાલતું માહિતીનું વિશ્વ લઈને ફરતો. હવે કોણ કેટલો ઉપયોગ કોનો કરે છે એ હવે જોવાનું રહ્યું, અને તે શિક્ષણથી આવે.
જોજો તમે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ આપણે, તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીના 10 સૌથી મોટા ઉદ્યોગપતિઓ અત્યારે લેવું ને તો તે પહેલું જનરેશન થઈ ગયું, એમાંનું કોઈ કદાચ ગ્રેજ્યુએટ નથી, બરાબર, પણ એ લોકો સૌથી મોટા ઉદ્યોગપતિ, પણ તેમના પછીનું જે જનરેશન તે ડબલ ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ છે, વિદેશથી ભણીને આવેલા છે. હવે એમની હાથ નીચે કામ કરતા 5-7 હજાર સ્કિલ લેબર, અક્ષર જ્ઞાન કદાચ અમને સહી કરતા જ આવડતી હશે. જી, આ બહુ આઈડની છે અને હકીકત છે કે એક મોટા ડાયમંડ યુનિટમાં કદાચ 5-7 હજાર કારીગરો હશે તો તેમાંથી 2000 ને તેમનો અંગૂઠો લગાવતા હશે, બરાબર, એ ખાલી સહી કરતા આવડતી હશે, બેસિક ગુજરાતી વાંચતા આવડતું હશે. એટલે એજ્યુકેશન, બુનિયાદી શિક્ષણ જે છે તેનો પાયો આપણા રાજ્યમાં ખૂબ જ મજબૂત કરવાની જરૂરત છે. આપણે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ, ડીમ્ડ યુનિવર્સિટીઓ, હવે સુરતની આસપાસ હું અત્યારે જોઈ રહ્યો છું 5-6 ડીમ્ડ યુનિવર્સિટી આવી ગઈ છે. અરે ભાઈ પૈસા તો છે સુરત જેવા શહેરમાં, લોકો પૈસા પણ આપશે, પણ બુનિયાદી શિક્ષણ ક્યારે આપશો તમે? એટલે આ બુનિયાદી શિક્ષણને મહત્વ આપવાનું પ્રાધાન્ય હવેના બજેટથી શરૂ થયું છે. અને હું એવું એક્સપેક્ટ કરું છું કે આવતા 5 વર્ષના બજેટમાં એજ્યુકેશનનું એલોકેશન એટલે કે ફાળવણી ઉત્તરોત્તર વધતી જશે, અને તેનાથી આપણા પછીના એક જનરેશન છોડી દઈને પછીનું જનરેશન જે ભારતનું આવવાનું છે, ભારતમાં અત્યારે 70% યંગ લોકો છે. 2070 સુધીમાં આપણે વિશ્વનો સૌથી યુવાન દેશ રહેવાના છીએ. બરાબર, આ હકીકત છે અને ગુજરાત પણ એમાં પાછળ નથી. ત્યારે આપણા યંગસ્ટર્સને બુનિયાદી શિક્ષણનો પાયો ખૂબ જ સુદૃઢ કરવાની જરૂર છે. અને એટલા માટે આજે એલોકેશન દેખાઈ રહ્યું છે કે ક્લાસરૂમ બનાવવા, ઓરડા બનાવવા, આ બુનિયાદી સુવિધાઓ છે, માળખાકીય સુવિધાઓ છે. આ પહેલા કરવું પડે જો તમારે એમાં આગળ વધવું હોય તો, અને મને અત્યારે એ દેખાઈ રહ્યું છે. રાઈટ, અભિજીત, ચોક્કસ ચોક્કસ. જયેશભાઈ, તમારી પાસે આવીશ. હવે 5 પિલરની વાત કરી કે બજેટમાં 5 સ્તંભોને મૂકવામાં આવે છે કે 5 પિલર જે છે એને આધારે ગુજરાત વિકાસની ગતિને આગળ વધારશે અને ગુજરાતનો વિકાસ એકદમ તેજ ગતિથી વધશે. પરંતુ જે પ્રકારનું બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે, 2021-22માં પૂર્ણ થવાનો, તો હવે 2024ની વાત ચાલે છે. શું આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે વ્યવસ્થા કરવામાં આવી છે? કારણ કે કેન્દ્ર સરકારે તો ફાળવણી કરી છે, કેન્દ્ર સરકારના રેલવે બજેટમાં આ બાબતે ફાળવણી કરવામાં આવી છે, પરંતુ શું જે ગુજરાતમાં અમદાવાદથી શરૂ થઈને મુંબઈ સુધીની બુલેટ ટ્રેન છે એમાં ઘણી જગ્યાએ વિઘ્નો પણ આવ્યા છે, અને એને માટે સરકારે શું યોજના બનાવી છે અને સરકારની ફાળવણી શું છે આ બાબતમાં? બુલેટ ટ્રેનની જો વાત કરીએ તો બુલેટ ટ્રેનમાં રાજ્ય સરકારનો બહુ મોટો રોલ રહેતો નથી. બુલેટ ટ્રેનનું પ્રોવિઝન કેન્દ્ર સરકાર જ કરે છે, અને એમાં માત્ર જમીન સંપાદનના ક્ષેત્રમાં રાજ્ય સરકારે મદદ કરવાની હોય છે. તો જમીન સંપાદનની જો વાત કરીએ તો ગુજરાતમાં જમીન સંપાદનમાં એટલા ઇસ્યુ નથી જેટલા ઇસ્યુ મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં વાપી પછી જ ઇસ્યુ છે, વાપીથી પાલઘરની વચ્ચે. બાકી મેટ્રો ટ્રેનમાં ગુજરાતમાં વાપીથી અમદાવાદ સુધી કે ગુજરાતના કોઈ સેક્ટરમાં એ ઇસ્યુ નથી. એટલે ગુજરાતના બજેટમાં એના પ્રાવધાનની કઈ બહુ મોટી વાત નથી, પ્રાવધાનમાં બહુ વ્યવસ્થા કરવાની જરૂર નથી. ગુજરાતમાં પ્રાવધાનની જે વ્યવસ્થા છે જાહેર પરિવહન ક્ષેત્રની છે, એમાં બુલેટનો કોઈ બહુ મહત્વનો રોલ નથી. મેટ્રો ટ્રેન છે, BRTS છે, ટ્રામ છે, જાહેર પરિવહનના બીજા કેટલાક ક્ષેત્રો છે, એના ઉપર કેટલું જાહેર પરિવહન ક્ષેત્રમાં ફાળવણી કરી છે એના પર બહુ મહત્વનો ભાર છે. બુલેટ ટ્રેન એટલું ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે રાજ્ય સરકારનો એક્સક્લુઝિવ રોલ બુલેટ ટ્રેનમાં નથી. એટલા માટે એના પ્રાવધાન માટેની ચર્ચા રાજ્ય સરકારના બજેટમાં ન કરી શકાય. બરાબર, ચોક્કસ. હિમાંશુભાઈ, દામજીભાઈ, તમને પૂછવા માંગીશ કે ડાયમંડ સિટી તરીકે સુરત પ્રખ્યાત છે. ડાયમંડ સિટી તરીકે વર્ષોથી વિશ્વમાં સુરતમાંથી તૈયાર થયેલા ડાયમંડ જતા હોય છે, અને જે પ્રકારની એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટ ક્ષેત્રે પણ સારું નામના મેળવી છે અને ડાયમંડ સિટીનું એક હબ બની ગયું છે. તો ડાયમંડ સિટીનું જે હબ છે એને હબના વિકાસ માટે રાજ્ય સરકાર છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્ન કરી છે. અલગ જે પેલું આપણે કહેવાય કે જેમ્સ એન્ડ જ્વેલરી માટેનું આખું હબ બનાવ્યું છે, તેના માટેની કોઈ પ્રાથમિક જોગવાઈ તો કરી હશે ને સરકારે આ વખતે બજેટમાં પણ ક્યાંક?
ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે સરકાર કંઈ ને કંઈ કરતી જ હોય છે, કારણ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ છે એ ગુજરાતથી ગયા છે, દર્શનાબેન પણ અહીંયાથી મંત્રી છે, એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની કેરેક્ટરિસ્ટિક, તાસીર, ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેવી રીતે ચાલે છે, આગળના મુખ્યમંત્રીઓ પાસે પણ અમે કંઈ ને કંઈ વાત લઈને જતા હતા ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સારી રીતે સમજતા હતા અને બધા સમજે છે. એટલે આ ઇન્ડસ્ટ્રી માટે કાંઈ ને કાંઈ આવતું જ હોય છે. એસડીપી જે અહીંયા બની રહ્યું સુરતની અંદર, સુરત ડાયમંડ બોર્ડ એક ડ્રીમ સિટીનો ભાગ છે અને એક દુનિયાનું વર્લ્ડ ક્લાસ એ પ્રીમાઇસ બની રહી છે અને દુનિયાભરના વેપારીઓ, બાયર્સ અહીંયા આવવાના છે અને એ ટૂંક સમયમાં જ કાર્યરત થવાનું છે. હમણાં હિમાંશુભાઈએ વાત કરીને કે બુનિયાદી શિક્ષણ એટલે સ્કિલ ડેવલપમેન્ટ. સ્વિટ્ઝરલેન્ડ જેવો નાનકડો દેશ આખા એ વર્લ્ડની અંદર લક્ઝરિયસ આઇટમની એક્સપોર્ટમાં 80% શેર ધરાવે છે. ખાસ કરીને પ્રિસાઇઝ જ્વેલરી ગણીએ તો લક્ઝરિયસ જ્વેલરી છે એમાં સ્વિટ્ઝરલેન્ડ જે છે એ આગવું સ્થાન ધરાવે છે. આ સ્થાન ઇન્ડિયા પણ લઈ શકે છે, પરંતુ અહીંયા માટે પ્રિસાઇઝ વર્કર્સ અને સ્કિલ ડેવલપર્સ અહીંયા જોઈશે. મહિનાના 1.5 લાખ સેલરી આપતા પણ આ વર્કફોર્સ અહીંયા અત્યારે હાલમાં ઉપલબ્ધ નથી. તો આ વર્કફોર્સ અહીંયા પ્રોડ્યુસ કરવો પડશે, કારણ કે મેટલર્જી જે લક્ઝરિયસ જ્વેલરીની અંદર મેટલર્જીનો કોર્સ છે એની અંદર કેવી રીતે સોનાની અંદર કેરેટ્સ પેદા કરવા અને કેવી રીતે મેટલર્જી આકર્ષક બનાવવી એ સ્કિલ અહીંયા હાલમાં નથી. કદાચ મોટો ઓર્ડર લઈ લે જ્વેલર્સ, પરંતુ એ ઓર્ડર્સ પૂરો કરવા માટે સ્કિલ વર્કફોર્સ જોઈએ. તો એ નથી અને એના માટે જે હિમાંશુભાઈએ વાત કરી બુનિયાદી શિક્ષણ એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ, તો એ સ્કિલ ડેવલપમેન્ટ માટે ખાસ કરીને સરકારે, ગુજરાત સરકારે એમાં પ્રોવિઝન કરવું રહ્યું અને એ થવાનું છે. અમને પણ આશા છે કે ગુજરાત સરકાર આ ક્ષેત્રે ખૂબ મોટું પ્રોવિઝન કરશે, કારણ કે ફોરેન એક્સચેન્જ કમાઈ આપતી આ ઇન્ડસ્ટ્રી છે, એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે અને સરકારને ખબર છે, સરકાર બહુ સારી રીતે જાણે છે કે એક્સપોર્ટ માટે કેટલા પ્રયત્નો કરવા પડશે અને કેટલો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે નવી ઇન્ડસ્ટ્રી, એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી ઊભી થતી હોય છે. તો આ ઇન્ડસ્ટ્રીને સાચવવા માટે કઈ ને કઈ સરકાર પ્રયત્ન કરશે એવી અમને આશા છે. અભિજીત બરાબર, ચોક્કસ. હિમાંશુભાઈ, તમને પૂછવા માંગીશ કે ભારત દેશની, વિશ્વની 5મી એકદમ વિકસિત અર્થતંત્ર તરીકે આગળ વધ્યું છે અને $5 ટ્રિલિયન સુધીની ઇકોનોમી લઈ જવાનો પ્લાન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો. તો ગુજરાત રાજ્યની ભૂમિકા શું રહેશે આમાં? ગુજરાત, આ તો બહુ સિમ્પલ વાત છે અભિજીતભાઈ. આપણે ભાજપનો જ્યારે સંકલ્પ પત્ર આવ્યો એટલે ચૂંટણી ઢંઢેરો, ત્યારે એમણે કહેલું કે જો $5 ટ્રિલિયન ઇકોનોમી ભારતની હોય તો ગુજરાતની $1 ટ્રિલિયન એટલે કે 20% ફાળો એનું. અને આમાં જે સેક્ટર્સ બહુ મોટા ભાગ ભજવવાના છે ગુજરાતની $1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે, તે સેક્ટર્સનું કામ આ વર્ષથી હવે શરૂ થયું છે. મને એ દેખાય છે એક તરફ ક્લાઇમેટ ચેન્જ અને રિન્યુએબલ એનર્જી માટેના જે એલોકેશન છે તે ઘણા બધા વધારવાના, બીજી તરફ બુનિયાદી સુવિધાઓ. એટલે આપણે વાત કરશું કે એ લોકોએ સંકલ્પ પત્રમાં વાત કરી છે કે ભાઈ અમે ટ્રાન્સપોર્ટેશન બેરિયર્સ જે છે તે બધા હટાવવામાં અને એના માટે બુનિયાદી કામ આ વર્ષના બજેટમાં ઘણું બધું છે. દ્વારકા જેવી જગ્યાએ જો એરસ્ટ્રીપ બનાવવાની વાત થતી હોય, 25,000 કરોડનું એરોનોટિક્સનું રોકાણ લાવવાનું અને ક્યાંક મધ્ય ગુજરાતમાં કરવાની વાત થતી હોય, તો ત્યાં આગળનું ટ્રાન્સપોર્ટેશન રાજ્યના અને દેશના મોટા શહેરોની સાથે બહુ સ્પષ્ટ અને બહુ ક્લિયર કટ હોવું જોઈએ. રોડ જન રસ્તા, હવે એ બધાની શરૂઆત અત્યારે થઈ. એટલે મને એ દેખાઈ રહ્યું છે કે આ $3.1 ટ્રિલિયન જે બજેટ છે એને $1 ટ્રિલિયન ઉપર લઈ જતા આ 5 વર્ષનો સમયગાળો નીકળશે. અત્યારે આપણે ભારતની વાત કરીએ તો અત્યારે આપણે ભારત બી 3.242 ટ્રિલિયન પર આપણે હમણાં બહુ થોડા સમયમાં will become 4. જર્મનીનો ઓવરટેક કરવાના. $5 ટ્રિલિયન અને નંબર 3 બનવા માટે તો જે પાથવે તે પાથવે થોડોક અઘરો, કારણ કે અત્યારે ઘણા બધા એવા પરિબળો છે કે જે 2024 ની ચૂંટણી નહીં પતી જાય ત્યાં સુધી આ સરકારને કરવા દેશે નહીં. જો અભિજીત સમજવાની વાત છે
કે $1 ટ્રિલિયન ની ઇકોનોમી ભારત થયું એને 67 વર્ષ લાગે. પછીના 1 ટ્રિલિયન થી 2 ટ્રિલિયન થયું તેને આપણે 9 વર્ષ લાગવા, અને 2 થી અત્યારે થયું તે આપણે 5 વર્ષ લાગે. તો ઉત્તરોત્તર ગેપ કેટલો ઓછો થતો જાય છે. હું કોઈ રાજકીય વાત નથી કરતો, હું દેશની ઇકોનોમીની વાત કરું છું. અને આમાં જો કદાચ સૌથી મોટું જો પરિબળ કોઈ હોય તો તે છે ભારતના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. અને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ જેટલું સારું થશે તેટલી જલ્દી અર્થતંત્ર પ્રોગ્રેસ કરવાનું છે. અને આમાં બહુ મોટો ફાળો ઘણી વાર કદાચ બધાને લાગશે કે એક તો રિન્યુએબલ એનર્જી લાવવાનો છે, જેમાં અત્યારે ગુજરાત 44% રિન્યુએબલ એનર્જી પેદા કરે છે. અને બીજો ફાળો આવવાનો છે વાતાવરણને ક્લીન રાખવું, પર્યાવરણ. અને આપણે અહીંયા ગુજરાતની અંદર કેમિકલ ઉદ્યોગ બહુ સાઉથના પટ્ટામાં શરૂ કરીએ તો તે ત્યાંથી અમદાવાદ સુધી બહુ મોટી રીતે વિસ્તરેલો છે. હવે અહીંયાનું પ્રદૂષણ કેટલું દૂર થઈ શકે છે, કેમિકલ્સ કેટલા સરળતાથી બનાવી શકીએ છીએ આપણે. હવે એ વાત તો કરશે વડીલ છે આપણી સાથે, વત્સલભાઈ છે કેમિકલ. પણ મારા કહેવાનો મતલબ એ છે કે જ્યારે ડિફેન્સ મિકેનિઝમ્સની વાત કરીએ, એરોનોટિકલ્સની વાત કરીએ, કેમિકલ્સની વાત કરીએ અને સાથે સાથે રિન્યુએબલ એનર્જીની વાત કરીએ તો આ 4 સેક્ટર અને એમાં આપણે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને જોડી દઈએ બરાબર તો 1 ટ્રિલિયનની ઇકોનોમીને અચીવ કરવામાં વખત નહીં લાગે જો આપણી સરકાર વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટમેન્ટને લાવતી જશે તો. બરાબર, ચોક્કસ. જયેશભાઈ, છેલ્લો સવાલ તમને કરીશ, ટૂંકમાં જવાબ જો, સમયનો અભાવ છે. કૃષિ ક્ષેત્ર માટે શું ફાળવણી કરી છે અને કયા પ્રકારની કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોને ફાયદો થાય એવી શક્યતાઓ છે આમાં? કૃષિ ક્ષેત્રમાં આમ જોવા જાવ તો કૃષિ ક્ષેત્રમાં ફાળવણી ગુજરાત ધીમે ધીમે ઘટાડતું રહ્યું છે. એનું કારણ છે કે જીડીપીમાં જે 3 મેઇન એરિયા છે, એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ અને સેવા ક્ષેત્ર, એ ક્ષેત્રોમાં જે જોગવાઈ જે છે ને એ જોગવાઈ એટલા માટે ઓછી થતી જાય છે કારણ કે કૃષિ ક્ષેત્રમાં ગુજરાત સ્લોલી જે જીએસડીપી જે આવે છે ને એમાં એ ઘટી રહ્યું છે. હવે જયારે જીએસડીપી જે એરિયાનું ઘટી રહ્યું હોય ત્યાં પછી આપોઆપ જોગવાઈ ઘટતી જ જાય. હવે જીએસડીપી ની જોગવાઈ એટલા માટે કારણ કે મેન્યુફેક્ચરિંગ અને સેવા કેન્દ્ર ગુજરાતમાં વધારે વિસ્તરી રહ્યું છે. અને ટુ બી વેરી ફ્રેન્ક, ગુજરાતના નવી જનરેશન, નવી પેઢીને ખેતીમાં બહુ રસ નથી. ખેતીમાં રસ વાળી જનરેશન હવે બહુ ઓછી રહી. અને એટલે જ મેં જાહેર પરિવહનની વાત કરી. જો ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ આપવામાં આવશે ને તો ખેતી ક્ષેત્રમાં ફરી પછી આપણે જોગવાઈની વાત લઈને આવીશું, અત્યારના સ્ટેજ પર નહીં. પછી જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગની વાત આવશે કે જ્યારે ખેતી ક્ષેત્રમાં બુનિયાદી એરિયાઓની વાત આવશે એ આવશે. અત્યારે હાલના તબક્કે વાત કરવી નથી બરાબર. ચોક્કસ. હિમાંશુભાઈ, વત્સલભાઈ, દામજીભાઈ અને જયેશભાઈ, આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને બજેટ બાબતે ચર્ચા કરી. તો દર્શક મિત્રો, જે રીતે આપણે જોયું કે ગુજરાત રાજ્યનું વર્ષ 2023-24નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં એટલે બીજી ઇનિંગનું પહેલું બજેટ રજૂ થયું છે અને અમૃતકાળ ચાલી રહ્યો છે. 75 વર્ષ થયા આઝાદીના અને અમૃતકાળનું આ બજેટ કહેવામાં આવી રહ્યું છે. અને 5 પાયાના જે પિલર છે એ 5 પિલરો પર ફોકસ કરીને આ વખતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રને સૌથી વધુ ફાળવણી કરવામાં આવી, કારણ કે શિક્ષણના સ્તરને વધુને વધુ વિશ્વ સ્તરે, વૈશ્વિક સ્તરે આપણા યુવાનો, આપણા બાળકો આગળ વધે તે માટેની વ્યવસ્થા થાય, સુસારું શિક્ષણ મળે, સારી સુવિધાઓ મળે. અને જે રીતે આરોગ્ય ક્ષેત્ર પણ બીજા નંબરે ફાળવણી કરવામાં આવે છે, ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતના વિકાસની ગતિ, બુલેટ ટ્રેનની ગતિ આગળ વધશે અને ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે જે પ્રસ્થાપિત કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ચરિતાર્થ કરશે એ વાતને આ બજેટ પરિપૂર્ણ કરતું હોય એવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ગુજરાતી ધડકન. નમસ્કાર.